ગતરોજ સાયલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની અંદર બીએનએસની કલમ 204, 205, આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો પોતાની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખાણ આપવા બાબતેનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે. આની અંદર રાજકોટ રેન્જની જે ટીમ છે એમના દ્વારા આજે વ્યક્તિ સોહેલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ બાદ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમને હાલ સાયલા પોલીસ સ્ટેશનમાં એમને સોંપવામાં આવેલા છે. રાજકોટ રેન્જની ટીમને આજે બાતમી મળેલી એના આધારે આ જે વ્યક્તિ જે છે એ પોતે સાયલાનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ નોકરી કરે છે. છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે એ બધી જગ્યાએ અપલોડ કરી અને પોતાની ઓળખાણ છે ગુજરાત પોલીસની અંદર ડીવાયએસપી તરીકે પોતે આપતા હોય અને અલગ અલગ લોકો સાથે આ પ્રમાણે એમની વાતચીત કરી અને પોતાના એક ખોટી ઓળખ આપવાનો જે છે એમને ગુનો કરેલો હોય એવું આ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ત્યારબાદ એમણે એક વ્યક્તિ જે છે એમને સાયબર ફ્રોડની અંદર જે અકાઉન્ટ બંધ થયેલું છે એ અકાઉન્ટ ખોલાવી આપવા બાબતે એના અવેજ પેટે 22,000 રૂપિયા એમની પાસેથી લઈ અને પોતે અકાઉન્ટ જે છે એ ખોલી આપવામાં મદદ કરશે એવી પોતાની ઓળખાણ આપી અને આ પ્રકારનો ગુનો જે છે એમણે કરેલો હતો. જે વાતની બાતમી હકીકત રેન્જ જે છે રાજકોટ રેન્જની જે ટીમ છે એમને મળતા આ વ્યક્તિની ગઈકાલે સાયલા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થયેલી છે. હાલ આ વ્યક્તિ જે છે એ પોતે સાયલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને રિમાન્ડ હેઠળ છે. આમણે પોતે આવા બીજા કોઈ ગુના આચરેલા છે કે કેમ અથવા આવી બીજી કોઈ માહિતી એમનામાંથી મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે.